હાય, ફોન જોગી કૃષ્ણની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. એવું નથી કેવું, જે દિવસથી તમે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે, નોટિફિકેશન ઓન કર્યા છે, એ દિવસથી તમારું સ્વાગત ઓલરેડી મારી ચેનલમાં થઈ ચૂક્યું છે. આજે અને હવેથી રેગ્યુલર મારે તમારી સાથે છે ને અનફિલ્ટર્ડ વાતો કરવી છે, કે જ્યાં છે ને એક પારદર્શક પડદો હોય ને એ એ એ એ રાખવો છે મારે. કંઈ જીવનનો એવો અનુભવ છે કે કોઈ એવી વાત છે કે જે મારે બસ સીધું આવીને તમને કહી દેવી છે. વચ્ચે કોઈ બી વાતમાં કંઈ જ કહેવાય ને કે આમ કંઈ ભેળસેળ નથી કરવી. જેમ ક્યારેક આપણે ખાવામાં, તો ક્યારેક દાળમાં, તો ક્યારેક છાશમાં એવી પાણીની ભેળસેળ કરીને ક્વોન્ટિટી વધારતા હોઈએ છીએ. પણ મારે એવું નથી કરવું. હવેથી મારે સીધી વાત કરવી છે, અનફિલ્ટર વાતો કરવી છે તમારી સાથે. ક્યારની એ બસ બધું સેટ જ કરું છું કે આ ના દેખાય, આ ના દેખાય. પણ શું કામ? હકીકત કેમેરાથી છુપાવીએ છીએ શું કામ? તો બસ મારે એવી જ જીવનમાં બનતી ઘટનાઓ છે, અત્યાર સુધી 3 પુસ્તકમાં લખી છે, કે જે આસપાસ બની હોય, કોઈકના જીવનમાં બની હોય, ક્યાંક મેં અનુભવી હોય, એવા 3 પુસ્તક જિંદગીના સરનામે, જીવતું જાગતું ગોકુળ નિવાસ અને હાલમાં જ પ્રકાશિત થયેલું ચાહ તો બસ એક બહાનું હતું, લખી દીધું. પણ હવેથી છે ને મારે કહેવું છે, મારે બોલવું છે. એક લેખક તરીકે અને પત્રકાર તરીકે રોજ જ્યારે ઓફિસમાં ઘટનાઓ લખતા હોય ને ત્યારે આમ હૈયું કંપાય એવી ઘટનાઓ બનતી હોય છે. પણ મારે કહેવી છે, મારે વાત પહોંચાડવી છે, એ પણ અનફિલ્ટર્ડ, જ્યાં વચ્ચે કોઈ જ ભેળસેળ ના હોય. હકીકત નથી ખબર, શું કામ બની છે એ પણ નથી ખબર, પણ એમાંથી કેવી રીતે બચી શકાય, યા તો કેવી રીતે એનાથી દૂર રહેવું, એની વાતો કરવી છે. તો બસ આજે આખા દિવસમાં કંઈ જ એવું યાદગાર તો નથી બન્યું, પણ હવેથી એ બધી જ વાતો કહેવી છે જ્યાં કંઈક એવું યાદગાર મુમેન્ટ બન્યો હોય, એ તમને સીધો આવીને અનફિલ્ટર્ડ કહેવો છે. આઈ હોપ કે તમે મારી સાથે જોડાશો ને મને સાંભળશો, અને ક્યારેક મને પણ તમે તમારી વાત કોમેન્ટથી શેર કરશો એવી ચોક્કસથી આશા છે. સ્ટે ટ્યુન એન્ડ કીપ સાઇનિંગ. અને હા, તમારું ધ્યાન રાખજો. ફરીથી મળીશું નવા એપિસોડ સાથે. બાય બાય.